નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. છેલ્લે આપણે વિદ્યુત રસાયણ પાઠની અંદર લેક્ચર નંબર 5માં હાઇડ્રોજનના પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ છે એની ચર્ચા કરી, સંદર્ભ ધ્રુવની આપણે ચર્ચા કરી. હવે પછી આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ ત્યાંથી જ આપણે આગળ વધારીશું. જે હાઇડ્રોજનનો પ્રમાણિત અર્ધકોષ આપણે જોયો એના થકી આપણે જે EMF શ્રેણી છે એની ચર્ચા કરીશું. પણ ત્યાં સુધીમાં આપણે થોડી વાત કરી લઈએ કે કોઈ પણ અર્ધકોષ હોય એની કંઈક ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની તાકાત હોય. આપણે ભણી ગયા કે કોઈની પણ ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે એ ઇલેક્ટ્રોન મેળવવાની એની જે તાકાત હોય એ જેને આપણે એનો રિડક્શન પોટેન્શિયલ, જેની સંજ્ઞા રિડક્શન અથવા પ્રમાણિત કોષ હોય તો નોટ રિડક્શન આપણે કહીએ, અને ઇલેક્ટ્રોન ગુમાવવાની જે વૃત્તિ હતી એને આપણે તેનો ઓક્સિડેશન અથવા ઓક્સિડેશન એવી સંજ્ઞા વડે દર્શાવતા હતા. હવે ધારો કે કોઈ ધાતુ છે અને એ ધાતુને આપણે એમ કહી દઈએ, તો જ્યારે એ એમ નામની જે ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે, ધારો કે એમ નામની ધાતુ છે એની ઉપર કંઈક n જેટલો વીજભાર છે અને જ્યારે તમે n જેટલા ઇલેક્ટ્રોન આપો ત્યારે એ શેમાં ફેરવાય? એમમાં ફેરવાય. તો આ જે ઘટના ઘટી એ તમે જોઈ શકો છો કે એમ નામની ધાતુ ઇલેક્ટ્રોન મેળવે તો એ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન. તો રિડક્શન પ્રક્રિયા કઈ રીતે લખાય? તો કે કોઈ ધનાયન છે એ તટસ્થ ધાતુ પરમાણુમાં ફેરવાય, ઇલેક્ટ્રોન મેળવે, એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એનાથી ઉલટું કોઈ એમ નામની ધાતુ છે એ એમમાંથી n જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અને એની ઉપર n જેટલો વીજભાર આવે તો એમમાંથી n-માં જવું, mn પ્લસમાં જવું, આ ક્રિયાને આપણે શું કહીશું? ઓક્સિડેશન. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા છે. તો રિડક્શન પોટેન્શિયલને બીજી રીતે લખવો હોય તમારે, કોઈ ધાતુ માટે ધારો કે તમે લખો છો તો પ્લસ n વાળી એમમાંથી નોર્મલ તટસ્થ એમ બને. આ સંજ્ઞાઓ છે. રિડક્શન પોટેન્શિયલને આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય. ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવવું હોય તો તમે શું લખશો? તો કે એક તો સિમ્પલ રીત છે ઓક્સિડેશન લખાય, અથવા કોઈ એમ નામની ધાતુ છે એ એના ધનાયનમાં ફેરવાય છે તો ધનાયનમાંથી તટસ્થ રિડક્શન પોટેન્શિયલ કહેવાય, તટસ્થમાંથી ધનાયન ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. કારણ કે રિડક્શન ક્રિયા છે, આ ઓક્સિડેશન ક્રિયા છે. દાખલા તરીકે ઝિંકની વાત કરીએ તો Zn+2માંથી Zn તમે લખો તો આ કયો પોટેન્શિયલ લખો કહેવાય? રિડક્શન. પણ જો તમે આમ લખો કે Znમાંથી Zn+2 તો આ કયો પોટેન્શિયલ લખો કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ લખ્યો, મેં ઝિંકનો ઓક્સિડેશન. યાદ રાખવાનું છે કે કોઈ પણ પદાર્થના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઇક્વલ્સ ટુ હોય, બરાબર હોય, પરંતુ જો એનો રિડક્શન પોટેન્શિયલ ધન હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ, મતલબ સંજ્ઞાઓ જુદી હશે. જેમ કે ઝિંક છે તેનું રિડક્શન પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ, તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? +0.76 વોલ્ટ. આમ કોઈ એક પદાર્થના રિડક્શન અને ઓક્સિડેશન પોટેન્શિયલની કિંમત તો હંમેશા સમાન જ હોય, પરંતુ એક ધન હોય તો બીજું કેવું હશે? ઋણ. બીજું એક એક્ઝામ્પલ પણ લખી લઈએ આપણે. જેમ કે કોપર+2માંથી કોપરની વેલ્યુ +0.34 વોલ્ટ છે તો કોપરમાંથી કોપર+2 ઓક્સિડેશન પોટેન્શિયલ -0.34 વોલ્ટ થશે. આમ એક જ પદાર્થના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલની કિંમતો કેવી હોય? સરખી, પરંતુ હોય એકબીજાથી વિરુદ્ધ નિશાની. એક પ્લસ હોય તો બીજી કેવી થઈ જાય? માઇનસ થઈ જાય છે. તો સંજ્ઞાઓ ખાસ કઈ રીતે લખવી સમજવાની છે, યાદ રાખવાની છે આપણે. ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીશું કે કોઈ અર્ધકોષનું પોટેન્શિયલ આપણે કઈ રીતે માપતા હતા. તો આપણને બધાને ખ્યાલ છે કે અર્ધકોષ પોટેન્શિયલ માપવા માટે
આપણે કોઈ પણ આપણા અર્ધકોષને હાઇડ્રોજન સાથે જોડીએ, જેમ કે આપણે એક વખત ઝિંક જે છે એના અર્ધકોષને, એનું સાંકેતિક નિરૂપણ અહીંયા કરું છું, ક્ષાર સેતુની મદદથી હાઇડ્રોજનના પ્રમાણિત અર્ધકોષ સાથે જોડ્યો. ડાબી સાઈડનો ઝિંક એનોડ રહેશે, જમણી સાઈડનો હાઇડ્રોજન કેથોડ રહેશે. આ શું કામ એનોડ છે? કારણ કે ઓક્સિડેશન પામે. શું કામ કેથોડ છે? કારણ કે રિડક્શન પામે છે. એવી જ રીતે જ્યારે તમે હાઇડ્રોજનના અર્ધકોષને કોપર સાથે જોડો છો, અહીંયા ક્ષાર સેતુ, તો ડાબી તરફ છે એ એનોડ બનશે કારણ કે ત્યાં ઓક્સિડેશન થાય છે, જમણી તરફનો છે એ કેથોડ બનશે કારણ કે ત્યાં રિડક્શન થાય છે. શું કામ અહીંયા હાઇડ્રોજનનું રિડક્શન થાય, શું કામ અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય? તો સિમ્પલી આપણે લખી શકીએ કે ઝિંક છે એની મેળવવાની વૃત્તિ જે છે એ કેવી છે? ઓછી છે. આ ભાઈની મેળવવાની વૃત્તિ કેવી છે? વધુ. જેની મેળવવાની વૃત્તિ વધુ હોય એ શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે તો શું પામે? રિડક્શન પામે. રિડક્શન પામે તો એને શું કહેવાય? કેથોડ કહેવાય. અને જેની વૃત્તિ ઓછી હોય એ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. ગુમાવે તો શું પામે? ઓક્સિડેશન પામે. એટલે આપણે એને શું કહેશું? એનોડ કહેશું. જ્યારે અહીંયા કોપરની મેળવવાની વૃત્તિ કેવી છે? વધુ છે. અને હાઇડ્રોજનની મેળવવાની વૃત્તિ કેવી છે? ઓછી છે. કોપર વધુ પ્રબળતાથી મેળવે છે. એટલે મેળવે એ શું પામે? રિડક્શન પામે. અને કોના તરીકે વર્તે? કેથોડ તરીકે. ઓછી વૃત્તિ હોય એ ઓક્સિડેશન પામે અને કોના તરીકે વર્તે? એનોડ તરીકે વર્તે. કારણ કે જ્યાં ઓક્સિડેશન થાય એનોડ હોય ને રિડક્શન થાય કેથોડ હોય છે. ત્યારબાદ આપણે શું કર્યું? તો કે એમની વચ્ચે એક પોટેન્શિયોમીટર અહીંયા મૂકી દીધું. વાહક તારની અંદર શું મૂકી દીધું? પોટેન્શિયોમીટર. આ તો મતલબ બે પાત્ર હોય, ઝિંકનું પાત્ર, હાઇડ્રોજનનું પાત્ર હોય, સળિયાને તારથી જોડીએ, વચ્ચે પોટેન્શિયોમીટર મૂકી દઈએ તો E0 સેલ, જેને કોષ પોટેન્શિયલ, પોટેન્શિયોમીટર આ વસ્તુ માપી આપશે. અને સમીકરણ શું હતું? કેથોડ માઇનસ એનોડ, રાઈટ હેન્ડ સાઈડ માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે કે આપણે આ બધું લખી દઈએ. આપણે રાઈટ હેન્ડ સાઈડ માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડ. મેળવવાની વૃત્તિ કોની? કેથોડની. માઇનસ મેળવવાની વૃત્તિ કોની? એનોડની. હંમેશા જમણી સાઈડ કેથોડ હોય, ડાબી સાઈડ એનોડ હોય. નિરૂપણનો આ નિયમ છે. તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ અને એનોડનો બીજી એક આપણે રીત પણ શીખ્યા છીએ. કેથોડ કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનની રિડક્શનની વાત આવે તો ધનાયનમાંથી તટસ્થ. ઝિંકની રિડક્શન માની વાત આવે તો ધનાયનમાંથી તટસ્થ. એવી જ રીતે આ બીજો એક કોષ છે, એમાં કોષ પોટેન્શિયલનું મૂલ્ય પોટેન્શિયોમીટરથી જે માપીએ છીએ એ E0 રાઈટ હેન્ડ સાઈડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે કે E0 રિડક્શન કેથોડ. કેથોડ કોણ છે? અહીંયા કોપર. E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ. એનોડ કોણ છે? અહીંયા હાઇડ્રોજન. અહીંયા પણ આપણે એવી રીતે લખી શકીએ, કેથોડ કોણ છે? હાઇડ્રોજન. એનોડ કોણ છે? ઝિંક. તો આ બધી રીતે તમે 1, 2 અને 3માંથી કોઈ પણ એક રીતે તમે લખી શકો, ગણતરી છે એ કરી શકો. E0 કોપર +2માંથી કોપર માઇનસ E0 H પ્લસમાંથી H2. કોપરની મેળવવાની વૃત્તિ માઇનસ હાઇડ્રોજનની મેળવવાની વૃત્તિ, એવું આપણે લખ્યું છે. આ વેલ્યુઝ આપણે માપી શકીએ. પોટેન્શિયોમીટર એની કિંમત આપે. જેમ કે અહીંયા જવાબ આવે છે 0.76 વોલ્ટ, અહીંયા જવાબ આવે છે 0.34 વોલ્ટ. કોષ પોટેન્શિયલ હંમેશા ધન જ હોય, પ્લસ જ હોય. કોષનો પોટેન્શિયલ નેગેટિવ હોય જ નહીં. હવે હાઇડ્રોજનની વેલ્યુ કેવી છે? 0 માઇનસ E0 Zn+2માંથી Zn નો જવાબ આવ્યો 0.76 વોલ્ટ. માઇનસ સામે જાય એટલે ઝિંકની કિંમત આવી ગઈ. આવી રીતે અહીંયા પણ આપણે એવી રીતે લખી શકીએ. E0 કોપર +2માંથી કોપર માઇનસ હાઇડ્રોજનની કિંમત તો 0 છે. તો આપણે આવી રીતે હાઇડ્રોજનની સાથે ઝિંકને જોડી અને તેનો અર્ધકોષ પોટેન્શિયલ માપી શક્યા.
હાઇડ્રોજનની સાથે કોપરને જોડ્યો એટલે એનો પણ અર્ધકોષ પોટેન્શિયલ આપણે માપી શકાય. આવી જ રીતે હાઇડ્રોજન સાથે ઝિંક, કોપર, એલ્યુમિનિયમ, નિકલ, ચાંદી, સોનું દરેક ધાતુને વારાફરતી હાઇડ્રોજન સાથે જોડી એનો એક સંપૂર્ણ કોષ બનાવી અને પોટેન્શિયોમીટરની મદદથી આપણે શું માપીએ? એનો કોષ પોટેન્શિયલ માપીએ. પરંતુ જ્યારે હાઇડ્રોજન, બીજો અર્ધકોષ આપણો હાઇડ્રોજન હોય ત્યારે માપેલો કોષનો પોટેન્શિયલ માત્ર બીજા અર્ધકોષના પોટેન્શિયલ બરાબર જ થાય, કારણ કે હાઇડ્રોજનની વેલ્યુ તો 0 છે. એટલે આ બંને અર્ધકોષને જોડી અને જે કોષ બનાવીએ એનો પોટેન્શિયલ, કોષનો પોટેન્શિયલ એ બીજાના અર્ધકોષ પોટેન્શિયલ બરાબર જ થાય, કારણ કે હાઇડ્રોજનની કિંમત 0 છે. તો હાઇડ્રોજનની સાથે જેને તમે જોડશો આખા કોષનો પોટેન્શિયલ એ માત્ર 1 બરાબર જ થશે, કારણ કે હાઇડ્રોજનની કિંમત 0 છે. આમ હાઇડ્રોજન સાથે વારાફરતી ઝિંક, કોપર, ચાંદી, સોનું દરેક ધાતુને આપણે જોડી અને વારાફરતી આપણે એનો અર્ધકોષ પોટેન્શિયલ આ પદ્ધતિથી માપી શકીએ. અને માપેલો આ અર્ધકોષ પોટેન્શિયલ છે ધન કે ઋણ હોઈ શકે છે. જેમ કે ઝિંકની વેલ્યુ છે એ ઋણ આવી, કોપરનો અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ જ હોય. રિડક્શન શબ્દ આપણે બોલતા નથી પણ રિડક્શન જ હોય. કેટલો આવ્યો? 34 આવ્યો. જો ધાતુનો રિડક્શન, ઓક્સિડેશન બંને પોટેન્શિયલ હોઈ શકે. કોપરનો રિડક્શન છે +0.34 અને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અહીંયા આપણે લખીએ કોપરમાંથી કોપર +2, આ +2માંથી 0, આ 0માંથી +2, તો આની વેલ્યુ -0.34 વોલ્ટ થાય. આ કયો પોટેન્શિયલ છે? રિડક્શન. આ કયો પોટેન્શિયલ છે? ઓક્સિડેશન. પણ કન્ફ્યુઝન ના થાય એટલા માટે હંમેશા આપણે ધાતુઓના કે કોઈ પણ પદાર્થના રિડક્શન પોટેન્શિયલ જ ગણતા અથવા ધ્યાનમાં લેતા હોઈએ છીએ, કન્ફ્યુઝન ન થાય એટલા માટે. આમ દરેક ધાતુઓના આવી રીતે આપણે રિડક્શન પોટેન્શિયલ ગણી શકીએ છીએ. હાઇડ્રોજનની સાપેક્ષ ગણી શકીએ એટલે હાઇડ્રોજનથી સંદર્ભ ધ્રુવ છે એવું યાદ રાખવાનું. આવું બધું આપણે છેલ્લે ચર્ચાઓ કરી ગયા છીએ. હવે આપણો મુખ્ય મુદ્દો એ જે EMF શ્રેણી છે એની આપણે ચર્ચાઓ કરીએ. EMF શ્રેણી. EMF શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે કે વિદ્યુત ચાલક બળ, જેને આપણે શું પણ કહીએ છીએ? કોષ પોટેન્શિયલ પણ કહીએ છીએ. આખો કોષ હોય તો એને કોષ પોટેન્શિયલ કહેવાય, અડધો કોષ હોય તો એને અર્ધકોષ પોટેન્શિયલ કહેવાય. અહીંયા આપણે હવે આગળ એની વ્યાખ્યા લખીએ કે પ્રમાણિત અર્ધકોષોને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને માપેલા પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા રચાતી જે શ્રેણી છે ને EMF શ્રેણી કહેવાય છે. પ્રમાણિત અર્ધકોષ કોને કહેવાય? જો પ્રમાણિત શબ્દ દરેક જગ્યાએ ઘણી જગ્યાએ આપણે સાંભળીએ છીએ, આપણે વાત કરી ગયા છીએ પ્રમાણિત સ્થિતિ. વિદ્યુત રાસાયણિક પાઠની અંદર પ્રમાણિત સ્થિતિ શું છે? તો કે 1 બાર દબાણ, 298 કેલ્વિન તાપમાન અને 1 મોલર સાંદ્રતા હોય. આ સ્થિતિને પ્રમાણિત સ્થિતિ કહેવાય. તમે ઝિંકનો સળિયો જે લીધો હોય, Zn+2 દ્રાવણમાં રાખ્યો હોય, ત્યારે જો અહીંયા હવાનું દબાણ છે એ 1 બાર હોય, એ કોષનું ટેમ્પરેચર છે એ 298 કેલ્વિન હોય અને દ્રાવણની સાંદ્રતા જો 1 મોલર હોય, તો આ લીધેલો ઝિંક નામનો અર્ધકોષ પ્રમાણિત અર્ધકોષ કહેવાય. આવા પ્રમાણિત અર્ધકોષને જ્યારે તમે
હાઇડ્રોજન સાથે જોડો અને હાઇડ્રોજન સાથે જોડીને એને કોષ બનાવીને એને કોષ પોટેન્શિયલ માપીએ, પણ હાઇડ્રોજનની કિંમત 0 છે, તો માપેલો કોષ પોટેન્શિયલ માત્ર કોના બરાબર હોય? ઝિંકનો કોષ પોટેન્શિયલ, અર્ધકોષ પોટેન્શિયલ કહેવાય. આખા કોષનો પોટેન્શિયલ માત્ર ઝિંકના અર્ધકોષના પોટેન્શિયલ જેટલો હોય, કારણ કે હાઇડ્રોજનની કિંમત 0 છે. તો આવી રીતે માપેલો અર્ધકોષનો પોટેન્શિયલ ઝિંકનો હાઇડ્રોજન સાથે જોડીને કોપરને જોડ્યો, વારાફરતી બધાને જોડતા ગયા, માપતા ગયા, જોડતા ગયા, માપતા ગયા. દરેક અર્ધકોષને હાઇડ્રોજન સાથે જોડી અને જે કિંમત આપણે ગણી, જેને પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ કહેવાય, એ કિંમતોને ઉતરતા ક્રમમાં ગોઠવતી એક આપણે સરસ મજાની શ્રેણી બનાવી છે. આ શ્રેણી EMF શ્રેણી કહેવાય, જેમાં ફ્લોરિન સૌથી ઉપર આવશે, પ્લસ 2.87 વોલ્ટ. નીચે ઘણા બધા છે, હું બધા નથી લખતો, 2-4 લખું છું. ચાંદી છે, પ્લસ 0.80 વોલ્ટ. Fe છે, Fe 2-3 રીતે આવે છે. અહીંયા હું +3 માંથી Fe +2 વાળો લખું છું, પ્લસ 0.77 વોલ્ટ છે. વચ્ચે અહીંયા હું હાઇડ્રોજનને લઈ લઉં છું, હાઇડ્રોજન 0 વોલ્ટ છે. નિકલ છે -0.24 અથવા 25 છે. ઝિંક -0.76 વોલ્ટ છે. મેગ્નેશિયમ -2.36 વોલ્ટ છે. લિથિયમ તમે જોઈ લો અહીંયા -3.05 વોલ્ટ છે. વચ્ચે ઘણા બધા છે, આપણે અમુક જે જરૂરી છે એટલા લખીએ છીએ, એવું કરીએ. તો ફ્લોરિનથી લઈ અને લિથિયમ સુધી આ બધાને વારાફરતી આપણે કોની સાથે જોડ્યા? હાઇડ્રોજન સાથે, અને દરેકની કિંમતમાં આપી. તો આવી ઘણી બધી કિંમતો આપણને મળી, એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ એટલે શ્રેણીને કહેવાય EMF શ્રેણી. તો તમે જોઈ શકો છો કે કેટલાકના મૂલ્યો છે એ કેવા છે? ધન, અને કેટલાકના મૂલ્યો છે એ કેવા છે? ઋણ છે. સો અહીંયા જે પોઝિટિવ E0 ઇઝ ગ્રેટર ધેન 0, મતલબ કે એની કિંમત કેવી છે? ધન છે. અને અહીંયા તમે જોઈ શકો E0 ઇઝ લેસ ધેન 0, મતલબ કે એની કિંમત કેવી છે? ઋણ છે. તો ધન અને ઋણ કિંમતોનો આપણે મતલબ શું કરવાનો છે? કઈ વૃત્તિ છે, કયા પોટેન્શિયલ છે? તો કે રિડક્શન પોટેન્શિયલ કહેવાય. મેળવવાની વૃત્તિ. કઈ વૃત્તિ? મેળવવાની વૃત્તિ. મગજમાં ખાલી રાખવાની વાત છે. આ મેળવવાની વૃત્તિની કિંમતો છે, મતલબ આ લોકો પ્લસ વધુ મેળવવાની વૃત્તિ, માઇનસ મતલબ ઓછી મેળવવાની વૃત્તિ. તો જેની વેલ્યુ, રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ધન છે, એની મેળવવાની વૃત્તિ કેવી દેખાય છે? વધુ. ગુમાવવાની વૃત્તિ કેવી દેખાય છે? ઓછી. તો આ લોકોની મેળવવાની વૃત્તિ કેવી છે? ઓછી. ઓલા કરતાં ઉલટું. અને ગુમાવવાની વૃત્તિ કેવી છે? વધુ છે. મેળવવાની વૃત્તિ વધુ હોય તો મેળવે એટલે શું પામે? રિડક્શન પામે. મેળવવાની વૃત્તિ ઓછી, ગુમાવવાની વધુ હોય તો એ શું પામે? ઓક્સિડેશન પામે. રિડક્શન પામે, ઓલા ઓક્સિડેશન પામે. આ ઉપરવાળા છે, આ નીચેવાળા છે. ઉપરવાળા રિડક્શન પામે, નીચેવાળા ઓક્સિડેશન પામે છે. વાત મગજમાં બેસાડજો. રિડક્શન પામે એ શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. કોઈ બે જણા ક્રિયા કરતા હોય ને એક જણો ઇલેક્ટ્રોન મેળવતો હોય તો બીજો હંમેશા આપે. એટલે જે રિડક્શન પામે છે એ બીજા માટે કેવા બોલાય? ઓક્સિડેશન કરતા. ઉપરવાળા મેળવે, રિડક્શન પામે, બીજાનું ઓક્સિડેશન કરે એટલે ઓક્સિડેશન કરતાઓ છે. અને નીચેવાળા છે એ કેવા કહેવાય? પ્રબળ રિડક્શન કરતા છે એમ કહેવાય. હવે ખાલી પ્લસ અને માઇનસ જ એમ નહીં, આ અને આ એમ નહીં, કોઈ પણ બેને લઈ શકાય. તમે આ બેની કમ્પેરિઝન કરો તો ઉપરવાળો થઈ ગયો, નીચેવાળો થઈ ગયો. ઝિંક ઉપર છે ને મેગ્નેશિયમ નીચે છે. ઉપરવાળાની મેળવવાની વધારે, નીચેવાળાની આપવાની વધારે. ઓલો ઓક્સિડેશન કરતા, આ રિડક્શન. ઉપર નીચે જ જોવાનું. આ અને આ બે ભાગ નહીં, ધન અને ઋણ એમ નહીં.
કોઈ પણ બેને લઈ શકાય. ચાંદી અને Fe વાળું લઈ લ્યો તમે, આ બેને કમ્પેર કરી શકો, હાઇડ્રોજન અને ચાંદીને. ઉપરવાળો મેળવવાની વૃત્તિ વધુ છે, નીચેવાળો મેળવવાની વૃત્તિ ઓછી છે. ઉપરવાળો મેળવે રિડક્શન પામે, કેથોડ બને. ઉપરવાળો કેથોડ બને, નીચેવાળો એનોડ જ બને હંમેશા ફિક્સ. કોઈ પણ બેને તમે ભેગા કરો, જેમ કે આપણે ઝિંક અને કોપરને ભેગા કરીએ. ઝિંક ક્યાં છે? નીચે. કોપર ક્યાં છે? ઉપર. ઉપરવાળો શું કરે? મેળવે. નીચેવાળો શું કરે? ગુમાવે. શું કામ? કારણ કે મેળવવાની વૃત્તિ વધારે, આની મેળવવાની ઓછી. વધારે હોય મેળવે, ગુમાવે. મેળવે રિડક્શન પામે, ગુમાવે ઓક્સિડેશન પામે. રિડક્શન પામે એ શું બને? કેથોડ બને. ઓક્સિડેશન પામે શું બને? એનોડ બને. નીચેવાળો હંમેશા એનોડ, ઉપરવાળો હંમેશા કેથોડ હોય. ફિક્સ જ હોય, આ ક્યારેય બદલાય નહીં. કોપર અને ઝિંક ભેગા થાય, કોપર કેથોડ અને ઝિંક એનોડ જ બને. તમે જોઈ લ્યો, અહીં આપણે કોપર લખી નાખીએ છીએ, જેની કિંમત 0.34 પ્રેક્ટિકલી માપેલી વેલ્યુઓ છે, એમાં આપણે કંઈ કરવાનું છે જ નહીં. હાઇડ્રોજન અને કોપર ભેગા થાય, ઉપરવાળો કોપર મેળવવાની વૃત્તિ 0 કરતાં 34 વધારે, એ મેળવે રિડક્શન પામે કેથોડ. જ્યારે હાઇડ્રોજન કોપર ભેગા થાય તો કોપર કેથોડ બને, હાઇડ્રોજન એનોડ બને. પણ હાઇડ્રોજન અને ઝિંકને ભેગા કરો તો ઉપરવાળો કોણ? હાઇડ્રોજન. નીચેવાળો કોણ? ઝિંક. ઓલો મેળવે રિડક્શન પામે કેથોડ બને, ઝિંક એનોડ બને. તો હાઇડ્રોજન છે ઝિંકની બાજુમાં કેથોડ બને, પણ કોપરની બાજુમાં એનોડ બને, કારણ કે કોપર કરતાં મેળવવાની તાકાત ઓછી છે. તો કોપર પાસે ગુમાવી આવે, ઓક્સિડેશન પામે, એનોડ બને. જ્યારે ઝિંક કરતાં એની મેળવવાની તાકાત વધુ છે, ઝિંકની માઇનસમાં છે, એની 0 છે, એટલે મેળવે રિડક્શન પામે ને કેથોડ બનશે. ઝિંકની સામે કેથોડ બને, કોપરની સામે હાઇડ્રોજન શું બને? એનોડ બને છે. તો બધું ક્યાંથી નક્કી થાય છે? એની તાકાતો પરથી, જેની કિંમતો આપણને ક્યાંથી મળે? EMF શ્રેણી પરથી. EMF શ્રેણી શું છે? તો કે વારાફરતી બધાને હાઇડ્રોજન સાથે જોડીને પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ માપીને એની એક ઉતરતા ક્રમની શ્રેણી એટલે EMF શ્રેણી. કોની ઉતરતા ક્રમની શ્રેણી? પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ. કયો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ. કારણ કે ઓક્સિડેશનની ચર્ચા નથી જ કરતા આપણે, એક જ વસ્તુ પકડીને રાખીએ, રિડક્શન પોટેન્શિયલ જ માપીએ. અને રિડક્શન શબ્દ હર વખતે બોલવો અહીંયા જરૂરી નથી. અર્ધકોષ પોટેન્શિયલ કયો એટલે રિડક્શન પોટેન્શિયલ જ કીધો હોય એવું EMF શ્રેણી એવું આયુપેક સંસ્થાએ આપણને કીધું છે. તો ધન અને ઋણ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ પરથી આપણને શું ખબર પડે એ પણ અહીંયા આપણે લખી શક્યા છીએ. પછી કેટલીક મહત્વની બાબતો જે છે જેની પણ આપણે ચર્ચાઓ કરીશું. EMF શ્રેણી પરથી ફલિત થતી બહાર નીકળતી મતલબ માહિતી. તો અહીંયા 0 ઉપર કોણ છે? હાઇડ્રોજન છે. એની ઉપરવાળા ધન અને નીચેવાળા ઋણ છે. ધન E0, આ E0 ની વેલ્યુઝ છે. ધન E0 સૂચવે છે આપેલ રેડોક્સ યુગ્મ નું રિડક્શન પામેલું સ્વરૂપ H2 કરતાં વધુ સ્થાયી છે. શું કહેવા માગે છે આ વાક્ય? સમજીએ. એમનું રિડક્શન પામેલું સ્વરૂપ. હવે સમજો, કોઈનો અર્થ કોપર છે દાખલા તરીકે, એ કોપર +2 ફેરવાય અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ જે ક્રિયા થઈ 0 માંથી +2 ગુમાવવાની ક્રિયા, એને આપણે શું કહીએ? ઓક્સિડેશન. એનાથી ઊંધી ક્રિયા હોય તો એને આપણે શું કહીએ? રિડક્શન. ઓક્સિડેશન પાઈમાં પછીનું સ્વરૂપ આ રિડક્શન પાઈમાં પછીનું સ્વરૂપ કહેવાય. આ કયું સ્વરૂપ? ઓક્સિડેશન પામેલું સ્વરૂપ. આ કયું સ્વરૂપ? રિડક્શન પામેલું સ્વરૂપ છે. આ રિડક્શન પામેલું સ્વરૂપ
આ ઓક્સિડેશન પામેલું સ્વરૂપ. કોપર છે એને મેં શું કામ લખ્યો છે? કારણ કે એની કિંમત ધન છે. E0ની કિંમત એની કેવી છે? ધન છે. હાઇડ્રોજન કરતાં વધુ છે. તો જેની કિંમત ધન હોય, મતલબ રિડક્શન પોટેન્શિયલ જેનો પોઝિટિવ હોય, એનું રિડક્શન પામેલું સ્વરૂપ છે એ વધુ સ્થાયી છે. એટલે જો રાસાયણિક પ્રક્રિયા કોપર અને H2 અથવા તો H2 સાથે નહીં કરાવીએ, આપણે H+ સાથે કરાવીએ અને એમ અપેક્ષા રાખીએ કે આ કોપર +2 થશે અને H2 થશે, મતલબ કે કોપર છે એ શું પામે? ઓક્સિડેશન. અને હાઇડ્રોજન છે એ શું પામે? રિડક્શન. કારણ કે કોપર છે એ ગુમાવે છે અને હાઇડ્રોજન છે એ મેળવે એવું દેખાય છે આપણને. આ પોસિબલ નથી, કારણ કે આ કયું સ્વરૂપ છે? રિડક્શન પામેલું. અને વધુ સ્થાયી છે એનો મતલબ કે હવે એ સ્થિરતા ગુમાવીને આગળ ક્રિયા નહીં કરે. બંને વાતો એક સાથે સમજવાની ટ્રાય કરીએ. જ્યારે ઋણ E0 સૂચવે છે કે આપેલા અર્ધકોષનું રિડક્શન પામેલું સ્વરૂપ H2 કરતાં ઓછું સ્થાયી છે. જેમ કે એક રાસાયણિક ક્રિયા આપણે લઈ લઈએ. ઝિંકમાંથી Zn+2 ઇલેક્ટ્રોન. સમજો આ કયું સ્વરૂપ? ઓલાની જેમ જ રિડક્શન પામેલું. આ કયું સ્વરૂપ? ઓક્સિડેશન પામેલું. તો જ્યારે ઝિંકની રાસાયણિક પ્રક્રિયા તમે H+ સાથે 2H+ સાથે કરો, Zn+2 અને શું બનાવો? H2. તો આ કઈ ઘટના છે? ઓક્સિડેશન. અને આ કઈ ઘટના છે? રિડક્શન. મતલબ ઝિંકમાંથી +2 ઓક્સિડેશન કહેવાય, પ્લસમાંથી 0 એટલે રિડક્શન કહેવાય. તો રિડક્શન પામેલું સ્વરૂપ કેવું છે? ઓછું સ્થાયી છે. ઓછું સ્થાયી છે એનો મતલબ કે હજી વધુ સ્થાયી સ્વરૂપમાં જશે, ક્રિયા કરશે. તો આ પ્રક્રિયા નહીં થાય ને આ પ્રક્રિયા થશે. રીઝન શું છે? કારણ કે H+ છે એવા કોપર સાથે ક્રિયા કરે કે જે સ્થાયી છે, એ સ્થિરતા ન ગુમાવે, આગળ ક્રિયા ન થાય. પરંતુ ઝિંક છે એનું રિડક્શન પામેલું સ્વરૂપ ઓછું સ્થાયી છે, એટલી ક્રિયા કરશે. તો આપણે એક વાત આપણને ખબર પડશે કે ઉપરવાળાઓ જે છે એનું રિડક્શન પામેલું સ્વરૂપ વધુ સ્થાયી હોય, નીચેવાળા છે એનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ વધુ સ્થાયી છે. એટલે ઉપરવાળા છે એ વધુ સ્થાયી રિડક્શન પામેલા સ્વરૂપમાં જાય, નીચેવાળા છે એ રિડક્શન પામેલું સ્વરૂપ ઓછું સ્થાયી હોય એટલે ઓક્સિડેશન પામેલા કયા સ્વરૂપમાં ફેરવાશે? ઓક્સિડેશન પામેલા સ્વરૂપમાં શું થશે? ફેરવાશે. ઓલા કોણ છે? ઉપરવાળા. આ કોણ છે? નીચેવાળા. ઉપરવાળા કયા સ્વરૂપમાં ફેરવાય? રિડક્શન પામેલા. રિડક્શન પામેલા સ્વરૂપમાં ફેરવવું હોય તો શું પામવું પડે? એને રિડક્શન પામવું પડે. એટલે ઉપરવાળા રિડક્શન પામેલા સ્વરૂપમાં ફેરવાવા માટે, સ્થાયી સ્વરૂપમાં ફેરવાવા માટે રિડક્શન પામે મેળવે. નીચેવાળાનું સ્થાયી સ્વરૂપ કયું હોય? એનું રિડક્શન પામેલ સ્વરૂપ ઓછું સ્થાયી છે એટલે એનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ સ્થાયી છે. એટલે નીચેવાળા હંમેશા ઓક્સિડેશન પામવાનો પ્રયત્ન કરે. એટલે નીચેવાળા સ્થિરતા માટે ઇલેક્ટ્રોન મેળવે, રિડક્શનવાળા સ્થાયી સ્વરૂપમાં જવાનો રીત અપનાવે. જ્યારે નીચેવાળા ઇલેક્ટ્રોન ગુમાવી અને ઓક્સિડેશન પામેલા સ્વરૂપમાં, સ્થાયી સ્વરૂપમાં જવા છે એનો પ્રયત્ન કરતા હોય. આવું આપણા મગજમાં આપણે રાખી શકીએ. સો ઘટનાને આપણે કઈ રીતે પાછી સમજશું? એક નાનકડી એક્ઝામ્પલથી આપણે સમજીએ કે કોપર અને ઝિંક બંને ભેગા થાય. અહીંયા કોપર છે એ +2 છે અને ઝિંક છે એ તટસ્થ છે. એમાંથી Zn છે એ +2માં ફેરવાય અને કોપર છે એ તટસ્થ બને. તો એ ઝિંકનું શું થયું? ઓક્સિડેશન. કોપરનું શું થયું? રિડક્શન. પ્રક્રિયા કઈ દિશામાં થઈ? એવી દિશામાં થઈ જ્યાં ઝિંકનું કયું સ્વરૂપ છે? ઓક્સિડેશન પામેલું. અને કોપરનું કયું સ્વરૂપ છે? રિડક્શન પામેલું. હવે EMF શ્રેણીમાં જોઈએ આપણે, ઝિંક નીચે છે અને કોપર ઉપર છે.
નીચેવાળાનું કયું સ્વરૂપ અને ઉપરવાળાનું? તો કે ઉપરવાળાનું હમણાં જ ભણ્યા, રિડક્શન પામેલું સ્વરૂપ સ્થાયી છે, અને નીચેવાળાનું ઓક્સિડેશન પામેલું. તો આ ક્રિયા એવી થાય છે કે જેમાં અસ્થાયી લોકો શેમાં ફેરવાય છે? સ્થાયી લોકોમાં ફેરવાય છે. માટે આ ક્રિયા થશે, કારણ કે ઓક્સિડેશન પામેલું સ્વરૂપ રિડક્શન પામેલા સ્વરૂપમાં જાય. જ્યારે હું કોપરની વાત કરું, કોપરનું ઓક્સિડેશન પામેલું એના રિડક્શન પામેલામાં જાય, અસ્થાયી સ્થાયીમાં જાય. ઝીંકનું પણ એવું છે. ઝીંકનું રિડક્શન પામેલું કેવું છે? ઓછું સ્થાયી છે. તો રિડક્શન પામેલું ઓછું સ્થાયી છે, એ ઓક્સિડેશન પામેલા એવું જ થાય છે ને અહીંયા. મતલબ અસ્થાયી લોકો સ્થાયી લોકોમાં ફેરવાય. ક્રિયા થાય, પણ એનાથી ઉલટી ક્રિયા સમજીએ આપણે કે ઝીંક +2 હોય અને કોપર હોય, એમાંથી Zn અને કોપર +2 આ કયા સ્વરૂપો છે? એના સ્થાયી. અને આ કયા સ્વરૂપો છે? એના અસ્થાયી. ઝીંક છે એનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ અસ્થાયી હોય, એ અસ્થાયી રિડક્શન પામેલામાં ન ફેરવાય. અને કોપરનું રિડક્શન પામેલું સ્વરૂપ સ્થાયી છે, એ સ્થાયી રિડક્શન પામેલું ઓક્સિડેશન પામેલા અસ્થાયીમાં ન ફેરવાય. તો ઉપરની ક્રિયા થાય, નીચેની ન થાય. કારણ કે જે હાઇડ્રોજનની ઉપરવાળા છે એના રિડક્શન પામેલા સ્વરૂપ સ્થાયી છે, અને હાઇડ્રોજનની નીચેવાળા છે એના ઓક્સિડેશન પામેલા સ્વરૂપ સ્થાયી છે. તો ક્રિયા એ જ દિશામાં થાય જ્યાં અસ્થાયી લોકો સ્થાયી લોકોમાં ફેરવાય. એવી ક્રિયા ક્યારેય ન થાય કે જ્યાં સ્થાયી છે એ અસ્થાયીમાં ફેરવાય. હવે આ જે બાબત છે ને ટૂંકમાં જ સમજવી હોય, સાવ ટૂંકમાં. આ થોડું નોટ ડાઉન કરી લેવું, વ્યવસ્થિત રીતે લખી લેવું ક્યાંક. પણ સાવ ટૂંકમાં આપણે લખીએ તો EMF શ્રેણીમાં શું હોય? ઉપર અને નીચેવાળા હોય. એવી જ ક્રિયા થાય જેમાં ઉપરવાળા છે એ ઇલેક્ટ્રોન મેળવે, નીચેવાળા ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. એવી જ ક્રિયા થાય જેમાં ઉપરવાળાનું રિડક્શન થાય, નીચેવાળાનું શું થાય? ઓક્સિડેશન. એવી જ ક્રિયા થાય જેમાં ઉપરવાળા ઓક્સિડેશન કરતા, નીચેવાળા શું હોય? રિડક્શન કરતા હોય. રિડક્શન કોનું થાય? રિડક્શન કોને કહેવાય? અહીંયા જો, આ રિડક્શન છે. આ બધું ભૂલી જાઓ. રિડક્શન એટલે ધનાયન તટસ્થ બને, કારણ કે ઇલેક્ટ્રોન મેળવે છે. કોપર +2 કોપરમાં ફેરવાય, આ રિડક્શન છે, મેળવે છે. તો આ ક્રિયામાં આપણે શું સમજીએ છીએ? તો કે ધનાયન. ધનાયન ક્યાં હોય? ક્યાંક જલીય દ્રાવણ એક્વિયસમાં હોય. તટસ્થ એટલે કે સોલિડમાં જાય. અને ઓક્સિડેશન કોને કહેવાય? આખી વાત બદલી ગઈ છે, આખી વાત જુદી થઈ ગઈ છે. આ ઓક્સિડેશન છે જેમાં સોલિડ સળિયો છે ઇલેક્ટ્રોન ગુમાવી અને Zn+2 એક્વિયસમાં જાય. આ ઓક્સિડેશન છે. રિડક્શન કોણ પામે? EMF શ્રેણીમાં ઉપર હોય, નીચે હોય શું પામે? ઓક્સિડેશન. ઉપરવાળા હોય કોપરની જેમ ક્રિયા કરે, નીચેવાળા હોય ઝીંકની જેમ ક્રિયા કરે, ઓક્સિડેશન પામે. તો અહીંયાથી આપણે યાદ શું રાખવાનું છે, સમજવાનું શું છે? આ ટૂંકમાં જે છે એને આપણે સમજીએ કે જ્યારે કોઈ બેને તમે ભેગા કરો, જેમ કે ઝીંક અને કોપરને આપણે ભેગા કર્યા છે, ઉપરવાળો છે, નીચેવાળો છે, આ મેળવશે, આ ગુમાવશે. ઇલેક્ટ્રોન હંમેશા આ દિશામાં જાય. આવી ક્રિયાઓ થાય. એટલે ઉપરવાળા હંમેશા મેળવે. મેળવવા માટે એણે ક્યાં રહેવું પડે? પ્રક્રિયક તરીકે એણે ક્યાં રહેવું પડે? આયન સ્વરૂપે દ્રાવણમાં રહેવું પડે. નીચેવાળા ગુમાવે એને સળિયા સ્વરૂપે લેવું પડે. એટલે કોઈ પણ બેને જોડો, ઉપરવાળોનું હંમેશા શું લેવું પડે? જલીય દ્રાવણ લેવું પડે, અને નીચેવાળાને શું લેવો પડે? સળિયા તરીકે લેવો પડે. ઉપરવાળાનું શું લેવાય? દ્રાવણ. નીચેવાળાનો શું લેવાય? સળિયો. આ ક્રિયા થાય. જો નીચેવાળાનું તમે દ્રાવણ લ્યો, ઉપરવાળાનો તમે સળિયો લ્યો, આ ક્રિયા થાય. આ ક્રિયા ન થાય, યાદ રાખજો. ક્યારે ક્રિયા થાય? ઉપરવાળાનું શું લીધું હોય? દ્રાવણ. નીચેવાળાનું શું લીધું હોય? સળિયો. આ ક્રિયા થાય. એનાથી ઊંધું, નીચેવાળાનું દ્રાવણ, ઉપરવાળાનો સળિયો, ક્રિયા ન થાય. કારણ કે ઉપરવાળાનું દ્રાવણ હોય, દ્રાવણમાં એનો આયન હોય, ધનાયન હોય, ઇલેક્ટ્રોન મેળવે, કેથોડ જ બને. ઉપરવાળો મેળવવાનો જ હોય, મેળવવા માટે એનો આયન જ લેવો પડે, ને આયન લેવા માટે એનું દ્રાવણ જ લેવું પડે.
નીચેવાળાને ગુમાવવા હોય સળિયો લેવો પડે, સળિયો હોય તો એ આયનમાં જાય ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામે, નીચે સળિયો ઉપરનું દ્રાવણ. આ ક્રિયા થાય, આમ થાય, યાદ રાખવાનું, આમ ન થાય. આ દ્રાવણને ઓલો સળિયો ન થાય, આ દ્રાવણ અને નીચેવાળો સળિયો તો ક્રિયા થાય. સિમ્પલી મગજમાં બેસાડવાનું છે. તો આવી સરસ મજાની રીત એ આપણે મગજમાં બેસાડી EMF શ્રેણીની અંદરથી. છેલ્લી વાત EMF શ્રેણી પરથી, EMF શ્રેણી પરથી ફલિત થતી એક માહિતી આપણે મેળવી. બીજી એક નાનકડી માહિતી પણ આપણે મેળવીએ. અહીંયા મારાથી નાની એવી ભૂલ થઈ છે. અહીંયા ફ્લોરિન હતો, હવે એને આપણે વ્યવસ્થિત લખીએ. સૌથી વધુ ધન E0. આ રાસાયણિક પ્રક્રિયા છે. અહીંયા F2 છે એ F માઇનસમાં ફેરવાય એવી. F2 2 ઇલેક્ટ્રોન મેળવે અને F2F માઇનસ બનાવે. આ રાસાયણિક ક્રિયાનો E0 છે એ +2.87 વોલ્ટ છે. ખાલી ફ્લોરિનનો એમ નહીં બોલવાનું. ફ્લોરિન જ્યારે ફ્લોરાઇડમાં ફેરવાય, કોણ? ફ્લોરિન જ્યારે શેમાં ફેરવાય? ફ્લોરાઇડ આયનમાં ફેરવાય. સૌથી વધુ ધન રિડક્શન પોટેન્શિયલ કોનો છે? તો કે ફ્લોરિનના ફ્લોરાઇડમાં ફેરવવાની ક્રિયાનો છે. સિમ્પલી આપણે ફ્લોરિન બોલીએ તો ચાલે, બાકી હકીકતે ફ્લોરિન જ્યારે ફ્લોરાઇડમાં ફેરવાય એનો પોટેન્શિયલ સૌથી વધુ છે. અને સૌથી ઓછો કોનો છે? લિથિયમનો છે. એની પણ ક્રિયા છે એમ, ખાલી લિથિયમ નહીં, કે જ્યારે લિથિયમ એ +1 આયન હોય ને 1 ઇલેક્ટ્રોન મેળવી અને લિથિયમમાં ફેરવાય, ધનાયન તટસ્થ બને. આ ક્રિયાનો પોટેન્શિયલ સૌથી ઓછો છે. આપણે આખું લખવું હોય તો લખીએ E0 -3.05 વોલ્ટ. તો ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ બનવાની ક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ છે. એનો મતલબ આ ક્રિયા સૌથી સરળ છે. ફ્લોરિન સૌથી પ્રબળતાથી ઇલેક્ટ્રોન મેળવે. આનો મતલબ શું થાય? ફ્લોરિન સૌથી પ્રબળતાથી ઇલેક્ટ્રોન મેળવે અથવા રિડક્શન પામે. એટલે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? તો ફ્લોરિન. F2. એટલે એ નિર્બળ શું કહેવાય? રિડક્શન કરતા છે એમ કહેવાય. સૌથી પ્રબળ, આગળ બેમાં શું લગાડવાનું? સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? F2. સૌથી નિર્બળ રિડક્શન કરતા કોણ? તો કંઈ પણ ફ્લોરિન. પણ એમાં ફ્લોરાઇડ બોલવું પડે, કારણ કે રાસાયણિક ક્રિયા એ પ્રકારે થાય. જેમ કે તમે F2ની રાસાયણિક પ્રક્રિયા 2 સોડિયમ સાથે કરો તો એમાંથી શું બને? તો કે ધારો કે સોડિયમ ફ્લોરાઇડ બને, મતલબ સોડિયમ ધનાયન અને ફ્લોરિન ઋણાયન. તો આ જ ક્રિયા થઈ. આપણે બેને અલગ અલગ લખીએ હવે. તો અહીંયા સોડિયમ જે છે એ આ ઘટનામાં શું થયું? એને પ્લસમાં ફેરવાનું. મતલબ સોડિયમનું શું થયું છે અહીંયા? તો કે ઓક્સિડેશન, કારણ કે તટસ્થમાંથી ધનાયન ઓક્સિડેશન કહેવાય. કોણે કર્યું? ફ્લોરિને. તો ફ્લોરિન શું થઈ ગયું? અહીંયા ઓક્સિડેશન કરતા થઈ ગયો. પરંતુ કોઈનું રિડક્શન કરવાની વાત છે. આવી કોઈ ક્રિયા પોસિબલ નથી. માત્ર લખવા ખાતર આપણે લખીએ છીએ. જેમ કે એને પ્લસની રાસાયણિક પ્રક્રિયા માઇનસ સાથે કરીએ અને એને અને F બને છે, એટલે અહીંયા બેમાં આપણે બબે લખી દઈએ. તો પ્લસ એને પ્લસમાંથી સોડિયમ બન્યો. આ ઘટનાને શું કહેવાય? રિડક્શન કહેવાય. તો ફ્લોરિને સોડિયમનું રિડક્શન કર્યું હોય ત્યારે એ શું થાય? રિડક્શન કરતા થાય. આ જુઓ ઓક્સિડેશન કરતાં હંમેશા કોણ હોય? F2 હોય. ક્રિયા એ પ્રકારની છે. રિડક્શન કરતાં કોણ હોય? F-. બે આમ જોવા જઈએ તો એક જ છે. બોલાય ફ્લોરિન જ, કે ફ્લોરિન છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને ફ્લોરિન નિર્બળ રિડક્શન કરતા.
પણ ફ્લોરિનમાં F2 છે એ ઓક્સિડેશન કરતા છે ને F- છે એ રિડક્શન કરતા છે, પણ આ ક્રિયા પોસિબલ નથી, સ્થિરતા નથી, કારણ કે આ સ્વરૂપ સ્થાયી છે, એ પોતાની સ્થિરતા ગુમાવીને અસ્થાયીમાં ન જાય ક્યારેય, શક્ય નથી. એટલે આ ક્રિયા ન થાય. એટલે રિડક્શન કરતાં કેવો છે? સૌથી નિર્બળ. અને ઓક્સિડેશન કરતાં કેવો છે? સૌથી પ્રબળ આખી EMF શ્રેણીમાં. જ્યારે એના કરતાં ઉલટું છે લિથિયમનું. સૌથી વધુ જેના ઋણ E0 છે એ કોણ છે? લિથિયમ. લિથિયમ હંમેશા લિથિયમ પ્લસ આયનમાં, અહીંયા હું લખું છું ઊંધું કે લિથિયમ પ્લસ વત્તા ઇલેક્ટ્રોન ગીવ્સ લિથિયમ. આનો E0 કેટલો છે? તો કે -3.05 વોલ્ટ. લિથિયમ હંમેશા શું કરશે? તો કે લિથિયમ પ્લસમાં ફેરવાશે ને ઇલેક્ટ્રોન ગુમાવશે. આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે જેની વેલ્યુ +3.05. લિથિયમ છે એની મેળવવાની તાકાત સૌથી ઓછી છે. આ પહેલી ક્રિયા પરથી આપણે સમજીએ. મેળવવાની તાકાત અથવા તો વૃત્તિ સૌથી કેવી છે? એની ઓછી છે. પણ આપવાની વાત આવે ને ઓક્સિડેશન, ઊંધું બોલું છું, ઓક્સિડેશન પોટેન્શિયલ એનો સૌથી વધારે છે. ધન થઈ જાય. રિડક્શન કરતાં ઓક્સિડેશનમાં ફરક શું હોય? પ્લસ અને માઇનસનો. એટલે સૌથી પ્રબળ ઇલેક્ટ્રોન દાતા છે. દ્રાવણની ક્રિયામાં સૌથી પ્રબળ ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન આપે છે એટલે સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. ઇલેક્ટ્રોન દાતા બીજાને ઇલેક્ટ્રોન આપે, બીજાનું રિડક્શન કરે, પોતે રિડક્શન કરતા કહેવાય. એટલે ઉપરવાળો ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે, નીચેવાળો લિથિયમ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. અને એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે તો એ સૌથી નિર્બળ શું પણ કહેવાય? ઓક્સિડેશન કરતા છે એમ પણ કહી શકાય. સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા ફ્લોરિન, સૌથી પ્રબળ રિડક્શન કરતા લિથિયમ. પ્રબળતાથી મેળવવાવાળો ફ્લોરિન, પ્રબળતાથી આપવાવાળો કોણ? તો કે લિથિયમ. સૌથી ઉપર ફ્લોરિન ને સૌથી નીચે લિથિયમ. આવી આ સરસ મજાની શ્રેણી જેને આપણે EMF શ્રેણી કહીએ છીએ. અહીંયા સુધી આજે આપણે રાખીશું. નેક્સ્ટ હવે પછી આપણે કોઈ કોષ છે એનો પોટેન્શિયલ ગણતા હોઈએ, એ કોષ પોટેન્શિયલને અસર કરતા જે પરિબળો છે એની ચર્ચાઓ કરીશું. નર્નસ્ટનું સમીકરણ સરસ એકદમ IMP પ્રશ્ન છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. થેન્ક યુ.